આગામી સમયમાં જગન્નાથજીની રથયાત્રા આવી રહી છે, સાથે જ મુસ્લિમ સમુદાયનો મોહરમનું પર્વ પણ આવી રહ્યું છે. શાંતિ સમિતિની એક બેઠક યોજાય છે. પોલીસ ભવન ખાતે જ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક યોજાય છે, જેમાં તમામ તહેવારો શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે અંતર્ગત ચર્ચા પણ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર શ્રી દ્વારા જ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી છે. વડોદરા શહેરના હિન્દુ મુસ્લિમના આગેવાનો હાજર રહ્યા છે. આવનાર સમયમાં જગન્નાથજીની યાત્રા અને મોહરમ પર્વ એટલે કે તાજિયાનું પર્વ આવતું હોય ત્યારે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પણ આ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા. આજે પોલીસ કમિશનર તરફથી મિટિંગ રાખવામાં આવેલી છે અને આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માંગુ છું કે જે મિટિંગના અંદર રથયાત્રાને જે નીકળનારા છે એમનું સ્વાગત અને એમનું રૂટ એ બાબત સર કમિશનરશ્રીએ માહિતી આપી છે અને દરેક જગ્યાએ સ્વાગત થશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે. તાજિયાનું હું એ દિવસે જે તાજિયાની હમણાં કોઈ વાત થઈ નથી, પણ એટલું કહેવા માંગીશ કે તાજિયા અમારા તાજિયા કમિટીએ નક્કી કરેલું છે કે 7મી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે, અને 7મી તારીખે ચાંદ ના થયો એક સાથે જો દિવસ આવશે તો તાજિયા કમિટી તાજિયા એક દિવસ પછી બેસાડશે. એ અમે નિર્ણય કરેલો છે તાજિયા કમિટીએ. શું નામ તમારું? ઝાહિદ હુસેન અબરાર હસન સૈયદ જાહિદ બાપુ, તાજિયા કમિટી ચેરમેન. આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7 તારીખે પરંપરાગત રીતે 43 વર્ષ નીકળે છે અને એ રથયાત્રા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશનથી એનો પ્રારંભ થશે. તો રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર, સિટી પોલીસ સ્ટેશન, નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને કેવડાવા ખાતે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ સંપન્ન થશે. આજના શાંતિ સમિતિ બોલાવવાનો અર્થ એ જ હતો કે ભાઈ તમામ વડોદરા શહેરના તમામ કોમ, તમામ જ્ઞાતિ અને એમના આગેવાનો આપણા સંકલનમાં રહે, એમના સજેશનો ખાસ કરીને નાગરિકોના અને એમને દર્શનમાં પડતી મુશ્કેલીઓ અથવા એના માટે આપણે વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ અને સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આપણે વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ એના માટે માનનીય મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કોમર્સર અને તમામ અન્ય ડીસીપી લેવલ અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને તેમાં માન્ય ધારાસભ્યશ્રીઓના સજેશનો લેવામાં આવ્યા અને મેયરશ્રીના પણ કેટલાક સજેશનો પણ હતા અને વીએમસીના કેટલીક સમસ્યાઓ પણ હતી. તો કઈ રીતે આપણે એનો સમાધાન કરવું અને એના વધુમાં વધુ સારી રીતે ભગવાન જગન્નાથશ્રીની યાત્રાનો સામાન્ય પ્રજા દર્શનનો લાભ લે અને કોઈ પણ જાતના અડચણ વગર, કોઈ પણ જાતની મુશ્કેલી વગર આ રથયાત્રા સંપન્ન થાય એ માટેના પ્રયાસોના ભાગરૂપે આજે આપણે શાંતિ સમિતિ બેઠક બોલાવવામાં આવેલી. સાથે સાથે 17 તારીખે મુસ્લિમ તહેવાર આવે છે, તાજિયાનું વિસર્જન છે. એમના પણ 7 તારીખ કે 8 તારીખથી સ્થાપન ચાલુ થઈ જશે. તો એ બાબતે પણ આપણે શું શું કાળજી રાખવી, શું શું વ્યવસ્થા કરવી એ બાબતે પણ એમના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી અને ટૂંકમાં પરિણામ સ્વરૂપ આપણે બંને તહેવારો ખૂબ સારી રીતે, ખૂબ સરળતાથી, સલામતી અને આની વ્યવસ્થાના ભાગરૂપે જેટલી ખૂબ સારી વ્યવસ્થા એ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ એ બાબતે તમામ મુદ્દાઓને આવરીને આજે આ બેઠક લેવામાં આવેલી અને દરેક કોમના આગેવાનો, ધારાસભ્યશ્રી, મેયરશ્રી હાજર રહ્યા અને એમના સજેશનો પણ અમને ખૂબ સારા એવા મળ્યા અને આપણા માધ્યમથી વડોદરાની જે સંસ્કારી નગરીનું જે આપણે બિરુદ મળેલું છે એ ધ્યાને રાખીને આપણે ખૂબ સારી રીતે આ જગન્નાથની યાત્રા પરિપૂર્ણ કરીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે. સાહેબ, પોલીસ બંદોબસ્ત કેટલું મંગાવવામાં આવ્યું છે? પોલીસ બંદોબસ્ત એ અમારી આજની વ્યવસ્થાના ભાગરૂપે ની બાબત છે અને એનું વર્કઆઉટ થઈ ગયું છે. દરેક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ, પણ સાથે સાથે બહારથી આપણને અમારા ડીજી સાહેબ તરફથી પણ 3 કંપની SRP આપવામાં આવી છે.
1000 જેટલા હોમગાર્ડ્સ પણ ફાળવવામાં આવેલા છે અને 3000 જેટલી આપણો ફોર્સ છે. અને આપણી પાસે જોઈન્ટ સીપી અને ડીસીપીઓ મારા 8 ડીસીપી છે, 16 એસીપી છે, પીઆઈ છે, અને તમામ હેડ કોન્સ્ટેબલથી લઈ પોલીસ કાઉન્સથી લઈ એસઆઈ સુધીના હેડક્વાર્ટરના માણસોથી આપણે સંપૂર્ણપણે એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે.